નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામોએ ન માત્ર ભાજપ પરંતુ જયેશ રાદડિયાના રાજકીય અસ્તિત્વ પર પણ સવાલો ઊભા કરી નાખ્યા છે। કારણ કે જયેશ રાદડિયાને પાટીદાર સમાજના તેમજ સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતા કહેવામાં આવે છે। તેઓનો પાવર એવો છે કે સરકારી સંસ્થામાં મેન્ડેટ આપ્યો ન હોવા છતાં પણ જયેશ રાદડિયાએ ભાજપની સામે શિંગડા ભેરવીને કેન્દ્રીય ગૃહમંત્રીના નજીકના ગણાતા ઉમેદવાર એટલે કે બિપિન ગોતાને હરાવ્યા હતા અને તે વખતે આજે મેન્ડેટ વોર જામ્યો હતો। જોકે જયેશ રાદડિયાની સહકારી સંસ્થાઓમાં જોરદાર પકડ હોવાથી ભાજપની નેતાગીરી પણ એ સમયે ચૂપ રહી હતી। પરંતુ હવે જ્યારે વિસાવદરની જવાબદારી ભાજપે જયેશ રાદડિયાના શિરે આપી અને હવે જ્યારે આ બેઠક જ ગુમાવી પડી છે, તેના બાદમાં હવે જયેશ રાદડિયાનું શુકટું સાઈઝ થવાની શક્યતા પણ વધી ગઈ છે। એટલે કે આગામી દિવસોમાં જો ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો કદાચ જયેશ રાદડિયા માટે હવે મંત્રી પદ મળવું એક કઠિન લાગી શકે છે। જોકે આ બધાની વચ્ચે તો રાજકીય ગલિયારાઓમાં એવો પણ ગણગણાટ છે કે જયેશ રાદડિયાનો ખેલ એ ખુદ ભાજપે જ પાડ્યો છે। જી હા, તમે જોઈ લો કે છેલ્લા 18 વર્ષથી ભાજપ આ વિસાવદરની બેઠક જીતી જ નથી શક્યું। ગમે તેવા નીત નવા પેતરા અજમાવી લીધા, પરંતુ વિસાવદરની જનતા ભાજપને તેની સત્તાના વિઝા આપી જ નથી રહી અને આથી જ કરીને ક્યાંક ને ક્યાંક ભાજપને પણ અંદર ખાને એવી શક્યતા તો હતી જ કે કદાચ આ વખતે પણ ભૂતકાળ જ રિપીટ થશે। તેમ છતાં પણ આવી સ્થિતિમાં જયેશ રાદડિયાને પ્રભારી બનાવીને ભાજપે વિસાવદરની પેટા ચૂંટણીમાં બરાબરના ભેરવી દીધા હતા। CR પાટીલે આ બેઠક પર રાદડિયાને પ્રભારી બનાવીને ગોપાલ ઇટાલિયાની સામે મેદાને ઉતાર્યા હતા। ભાજપને અંદાજો જ હતો કે વિસાવદર જીતવું એ પડકાર સમાન છે, કારણ કે આ બેઠક પર મતદારો ભાજપને સ્વીકારવા રાજી જ નથી। તેમ છતાં પણ જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે જ્યારે આ અંદાજ મુજબ જ પરિણામ આવ્યું અને ભાજપે આ વિસાવદર બેઠક ગુમાવી છે, ત્યારે હવે આ હારનું ઠીકરું જયેશ રાદડિયા પર ફૂટ્યું છે। એટલે કે ભાજપની વિસાવદરમાં હાર થઈ છે ત્યારે ભાજપને ભાવતું ભોજન મળી ગયું છે અને આમ ભાજપને એ પણ જયેશ રાદડિયા સામેના મેન્ડેટ વોરનો બદલો લેશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। મહત્વનું છે કે ભાજપે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની જવાબદારી સોંપી હતી। વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાં લેવા પટેલ સમાજના મતદારો વધુ છે અને આ મત ભાજપમાં પડે તેની જવાબદારી જયેશ રાદડિયા પાસે હતી અને હવે વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો પરાજય થવાથી ભાજપના આંતરિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને તેનો આફ્ટર શોક હવે પાટીદાર સમાજના મોટા ગજાના નેતા એવા જયેશ રાદડિયા પર પણ જોવા મળે તો નવાઈ નહીં હોય તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે। કારણ કે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી તરીકે જયેશ રાદડિયાની નિમણૂક કરી હતી અને સંપૂર્ણ સત્તા પણ તેમને જ સોંપી હતી। સમાચાર એવા મળી રહ્યા છે કે જયેશ રાદડિયા ચૂંટણીને લગતું રોજે રોજનું રિપોર્ટિંગ એ સીધા જ ભાજપના ટોચના નેતાને જ કરી રહ્યા હતા। પૂરેપૂરી સત્તા અને જવાબદારી સોંપ્યા પછી પણ ભાજપનો પરાજય થયો અને આમ આગામી દિવસોમાં મંત્રીમંડળની થનારી પુનર્રચના તેમજ વિસ્તરણમાં જયેશ રાદડિયાને લાલ લાઇટવાળી ગાડી મળે અને મંત્રી પદ મળે તેવી શક્યતા હવે ઘણી જ ઓછી થઈ ગઈ છે। આ ઉપરાંત આગામી ચૂંટણીમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકની પણ ચૂંટણી યોજાવાની છે અને હવે એવી ચર્ચા ચાલી રહી છે કે જો તેમાં પણ રાદડિયાનું વર્ચસ્વ ઓછું થાય તો નવાઈ નહીં તેવું રાજકીય નિરીક્ષકો જણાવી રહ્યા છે। મહત્વનું છે કે એવા સમાચાર સામે આવ્યા હતા કે ઇફકોની જ્યારે ચૂંટણી યોજાવાની હતી ત્યારે ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટથી વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું હતું અને આ જ મેન્ડેટ વોરનો રાજકીય દાવ લેવા માટે વિસાવદરની જનતા પર તેના પ્રભારી બનાવીને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સામે તેમને મેદાને ઉતારી દીધા હતા, જેથી વિસાવદરમાં ભાજપને જીતવા સામે મોટો પડકાર હતો અને હવે આ બધા વાત જાણતા જ હતા, પરંતુ તેમ છતાં પણ જયેશ રાદડિયાને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે આખરે ભાજપનો પરાજય થયા બાદ પક્ષના જ અમુક નેતાઓને ભાવતું ભોજન મળી ગયું હોય તેમ હારનું ઠીકરું જયેશ રાદડિયા પર ફોડવામાં આવશે તેવી વાતો વહેતી થઈ છે। પરંતુ બીજી તરફ સ્થાનિક મત અને અહેવાલો મુજબ જો જયેશ રાદડિયાને વિસાવદરની સંપૂર્ણ જવાબદારી સંભાળી ન હોત તો ભાજપના કિરીટ પટેલને અત્યારે જેટલા મત મળ્યા છે તેનાથી પણ ઘણા જ ઓછા મત મળ્યા હોત તેવી ચર્ચાઓ થઈ રહી છે। તો બીજી બાજુ ગોપાલ ઇટાલિયાની જે ઐતિહાસિક જીત મળવા પર જ હવે વિરોધ પક્ષનો આત્મવિશ્વાસ વધી ગયો છે તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપને પછાડવા
કરવા માટેની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કેજરીવાલની નજર હવે વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની જે સામાન્ય ચૂંટણી આવશે તેના પર પણ હશે. તેને લઈને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની ગુજરાતમાં અવરજવર પણ વધી શકે છે. અને આવી સ્થિતિમાં જો ભાજપ હાઈકમાન્ડ જયેશ રાદડિયાની સામે કોઈ પણ કાર્યવાહી કરે તો ભાજપની હાલત વધુ કફોડી બની શકે છે. કેમ કે વિસાવદર બેઠક ભલે ભાજપ હારી ગયું છે, પરંતુ જયેશ રાદડિયાનું વર્ચસ્વ આજે પણ એવું જ છે. જયેશ રાદડિયાની નારાજગી પોસાય તેમ નથી. તેથી કરીને આગામી સમયમાં જ્યારે પણ વિસ્તરણ થશે ત્યારે જયેશ રાદડિયાને કેબિનેટનું કોઈ મંત્રી પદ પણ આપીને ખુશ કરી દેવામાં આવશે તેવી શક્યતા કેટલાક રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અને જો આવું થાય છે તો જયેશ રાદડિયા પોતાના વર્ચસ્વનો લાભ ભાજપને અપાવશે, પરંતુ જો નારાજ થઈ જાય છે તો તે નિષ્ક્રિય થઈ જશે અને આના કારણે ભાજપને વધુ નુકસાન પણ થઈ શકે છે. ત્યારે હવે જયેશ રાદડિયાને મંત્રી પદ મળે છે કે કેમ તે તો આગામી સમય જ ખબર પડશે. પરંતુ ત્યાં સુધી આ માહિતીને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.